ખોડલધામને વિવાદ કરવાની આદત છે. સંજય પાદરિયા વ્યાજખોર છે, જમીનો પડાવી લે છે. આરોપ સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારાએ લગાવ્યા. સરધારાએ ખુલીને કહ્યું કે નરેશ પટેલ સંજય પાદરિયાનું સમર્થન કરી રહ્યા છે. સસ્પેન્ડેડ પીઆઈ પાદરિયાના સમર્થનમાં શરૂ થયેલા સોશિયલ મીડિયા પોસ્ટર વોર બાદ સરધારાએ આ નિવેદન આપ્યું. હાલ સોશિયલ મીડિયા પર વિવિધ પોસ્ટર ફરતા થયા છે, જેમાં અમે પીઆઈ સંજય પાદરિયાની પડખે ઊભા છીએ તેવો દાવો કરાઈ રહ્યો છે. જયંતિ સરધારાની ઈજા પર સવાલ ઉઠાવતા પોસ્ટર પણ વાયરલ થયા છે. સરદારધામ તો મુક્ત મને છે. હું મધ્યસ્થી કરવા તૈયાર છું અને સરદારધામ અને ખોડલધામ બે એકબીજાના કાર્યક્રમમાં જાય આવે અને પોતપોતાની પ્રવૃત્તિ સારી જે કરે છે એ કરે એવું ઈચ્છું છું. અત્યારે કેવી પરિસ્થિતિ છે? અત્યારે પરિસ્થિતિ તો પોતપોતાની રીતે બે કામ કરે જ છે, પણ સમાજને ગેરમાર્ગે દોરવામાં આવે છે. એટલે આ બિનજરૂરી અફવાઓ ન હાલે. અને ગેરમાર્ગે દોરવામાં આવે છે. હવે સમાજમાં તો શું છે, પછી તો આ બધા ગબારા ચાલ્યા કરતા હોય. ખાસ કરીને ખોડલધામ ના અનેક આગેવાનો જે છે એમના દ્વારા પણ નિવેદનો આપવામાં આવે. સોશિયલ મીડિયામાં તમારા વિરુદ્ધ આક્ષેપો થાય છે, શું કહેશો? સરદારધામનો એક પણ સોશિયલ મીડિયામાં હજી મેસેજ નથી. સરદારધામ એવું માને છે કે આ વિવાદમાં આપણે સમાજને ટ્રસ્ટી ન જવો જોઈએ, પણ ખોડલધામને તો વિવાદ કરવાની ટેવ છે. એટલે એની વિદ્યાર્થી સમિતિ, એના ટ્રસ્ટીઓ સીપીને મળવા ગયા, એ બધાને તો શું છે કે ગુંડાને પ્રોત્સાહન આપવું છે. અને આ જે બની બેઠેલો સમાજનો આગેવાન થઈ ગયો પીઆઈ પાદરિયા અસંખ્ય લોકોના જમીન ઉપડાવી લે છે, વહીવટો કરી લે છે, વ્યાજવટાઓના ધંધા કરે છે, લોકોને ધાક ધમકી આપીને દબાવે છે. મને પણ એક ધાક ધમકી આપીને દબાવવાનો જ પ્રયત્ન હતો. ખાસ કરીને નરેશભાઈ ની નારાજગીની પણ વાત કરીએ કે નરેશભાઈ ખુલ્લેઆમ પીઆઈ પાદરિયાને સપોર્ટ કરે છે અને સમાજ જાણે છે. ખાસ એના ટ્રસ્ટીઓમાંથી નારાજગી હોય એવું પણ તમને કંઈક જાણવા? એવું મને જાણવા મળ્યું, પણ ટ્રસ્ટીઓ કાંઈ જવાબ દેતા નથી. ખાસ કરીને નરેશભાઈનું વર્તન કેવું રહ્યું છે તમારી સાથે ખોડલધામમાં? હું તો ગઈ 7 તારીખે અને 8 તારીખે મળવા ગયો હતો રૂબરૂ. અને એ તો ખોડલધામ મને કામ ચિંતે હું કામ કરું જ છું ખોડલધામનું, એટલે મારી યારે વર્તન એનું ખરાબ નથી, પણ આ જે એના પાગિયા છે ને એ લોકો થ્રુ જ ખોડલધામ કામ કરાવડાવે છે. કેવા કેવા કામ કરાવતું હોય છે? કોઈ પણ વ્યક્તિ સારું કામ કરતી હોય તો એને કેવી રીતથી આ સંસ્થામાંથી ડિલીટ કરવા, કાઢી મૂકવા. એક્ઝામ્પલ તરીકે પરેશભાઈ ગજેરા છે, હંસરજભાઈ ગજેરા છે, વલ્લભભાઈ સતાણી છે, આ બધાય બહેનોની ટીમ, શર્મિલાબેન પ્રમુખ હતા, એની આખી ટીમ એને કાઢી મૂકવી, આ બધી પ્રવૃત્તિ વાયા મીડિયા કરાવવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક ગુંડાગીરી કરવામાં આવતું હોય એવું તમને લાગે? મારી સાથે કામ કર્યું છે એ ગુંડાગીરીથી શું ઘટે આમાં? ખાસ કરીને એક સીસીટીવી આવ્યા છે જેમાં તમે પણ ઝપાઝપી કરતા હોય, શું આખી ઘટના ત્યારે? અરે સરદારધામને ગાળું દેતો તો, સરદારધામમાં જે જોડાય છે લેવા પટેલો એ ગદ્દાર છે એમ કહેતો હતો, પણ છેલ્લે તો બહેનો વિશે ખરાબ ટિપ્પણી કરતો હતો અને ગાળો બોલતો હતો. ત્યારે હું ઉગ્ર થયો કે ભાઈ તું બહેનો વિશે ન બોલ, બીજા વિશે બોલ તો હું સહન કરી લઉં છું. ખાસ કરીને ખોડલધામમાં કેવા કેવા ફેરફારો હોવા જોઈએ, તમારું શું માનવું છે? કેવી પરિસ્થિતિનું નિર્માણ? ખોડલધામમાં ફેરફાર કરવા ન કરવા એની મનની મરજી છે, પણ બિનજરૂરી વિવાદ ન કરે એવી મારી ઈચ્છા છે. અત્યારે વિવાદને પ્રોત્સાહન આપે છે? પ્રોત્સાહન જ આપે છે ને. જો સોશિયલ મીડિયામાં એની આખી ટીમ કામે લાગી ગઈ છે ને સીપીને મળવા એના ટ્રસ્ટી બધાઈ ગયા, મને કોઈ પૂછવાય નથી આવ્યું કે ફોન નથી આવ્યો. સરદાર પટેલ સેવા દળ એસપીજી સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ કલ્પેશ રાંક દ્વારા પણ પીઆઈ પાદરિયાનું સમર્થન કરાયું. તેમણે આરોપ લગાવ્યો કે પાદરિયા કાવતરાનો ભોગ બન્યા છે. આ કાવતરામાં ક્યાંક ને ક્યાંક સંજય સાહેબ પાદરિયા ભોગ બન્યા છે. એટલા માટે સરદાર પટેલ સેવાદળ એસપીજી ગ્રુપ સૌરાષ્ટ્ર વતી હું આપને સપોર્ટ કરી રહ્યો છું. જ્યાં પણ સાહેબ જરૂર પડે ત્યાં અમે અને અમારી ટીમ તમારી સાથે છીએ. તમને ન્યાય મળવો જોઈએ. ન્યાય નહીં મળે તો તમે જે કંઈ પણ દિશા આપશો એ દિશા પકડવા માટે અમે તમારી સાથે છીએ. આઈ સપોર્ટ સંજય સાહેબ પાદરિયા. આ તમામ આરોપો અંગે ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં સરધારાના તમામ આરોપોને નકાર્યા. સાથે જ આરોપ લગાવ્યો કે સરધારા પોતે વિવાદને મોટું સ્વરૂપ આપી રહ્યા છે.